ગાઈસ, તમારું સ્વાગત છે મારા વ્લોગમાં. મેં આવી ગયા ઘરે. હેલો ગાઈસ, ધર્મ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ ધર્મ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ બોલ. શું કરો છો? ક્યાં જઈશ તું? મંદિર? સાયકલ લઈને જવા દે. બે મૂકી દે ભાઈ. કાઢ તો ખરા પાણી એવું એ ચપ્પલમાંથી. ચપ્પલ ભરેલા છે ધર્મ, અંદર જીવડું હોય તમને કીધું. સંદીપ ને ધર્મ જાય મંદિરે. બાય ધર્મ. ગાઈઝ વેફર તલ લઈએ. સંદીપ શનિવાર છે એટલે વેફર. વેફર તરાઈ ગઈ, હવે મસાલો કરી દઈએ. ચલો મળીએ. વેફર તરાઈ ગઈ, મસાલો. હેલો ગાઈસ, સ્વાગત છે મારા બ્લોગમાં. વાગી ગયા છે 5 સાંજના. બધા બહાર બેઠા છે, વરસાદ આવી રહ્યો છે અને બનાવું છું દાળ બાટી. બાટી મૂકી દીધી શેકાવવા. આજે મારા હસબન્ડનો ઉપવાસ છે, શનિવાર, તો મૂકી દઉં દાળ બાટી. દાળ બાટી બનાવી દઈએ તો. જો ગાઈઝ, હું બનાવી રહી છું અડદની દાળ. વઘારવાની બાકી છે, આપી દીધી છે. આ મરચું લસણની પેસ્ટ છે, આ લસણ વઘારવાનું, અને આ ટામેટાં, લવિંગ મરિયા, મરચાં સૂકા. લસણ નાખી દીધું, લસણ, પછી હિંગ, લીલું મરચું બધું નાખી દીધું છે. એ શેકાઈ જાય પછી અમે નાખીશું એમાં ટામેટાં નાખી દીધા, હલ્દી બી નાખી દીધી, મસાલા કરી દીધા છે. હવે ધાણા જીરું પાવડર નાખી દઈએ. એમાં દાળ નાખી દઈએ બાફી. હવે આમાં લીલા દાણા નાખી દઈએ.
થયું? શરદી? કામ દુખાય એટલે લીધે શરદી થઈ ગઈ એની લીધે દુખાય છે. ઊંઘેલું રે આમ થોડી વાર. જો બહાર તો વરસાદ આવે છે. બહુ જ વરસાદ. દાળ બની ગઈ, બાકી શેકા છે, થોડી ઉતરી ગઈ, થોડી વાર છે. ગાઈસ ખાવા બેસી ગઈ દાળ બાટી. સંદીપ આવી ગયા છે, અમે જમવા બેસી ગયો. હવે દાળ બાટી બનાવીશ. સંદીપનો શનિવાર હતો આજે, તો દાળ બાટી બનાવી. કેવી બની સંદીપ દાળ બાટી? એક નંબર. દમા કેવું બનાવીશ? તું ખાઈશ ઘી ગર બાટી? કેવી મસ્ત છે? ખાઈ લો. ગુડ નાઇટ સંદીપ. ગુડ નાઇટ. એકદમ સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ ગાઈઝ.